ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ છે, પણ આ વખતે માત્ર રાજકીય ગરમાવો જ નહીં, બજારમાં ચૂંટણી ફેશનનો પણ જબરદસ્ત ક્રેઝ છે. ટેક્સટાઇલ સિટી સુરત અને વેપારી મથક અમદાવાદ અત્યારે ઇલેક્શન ફેશન હબમાં ફેરવાઈ ગયા છે. ઉમેદવારો અને કાર્યકરોમાં પ્રચાર સાહિત્ય અને ખાસ ડિઝાઇન કરેલા કપડાની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણી એટલે માત્ર સભાઓ કે રેલીઓ નહીં, પણ એક ઉત્સવ, અને આ ઉત્સવને વધુ રંગીન બનાવે છે ચૂંટણીનું સાહિત્ય. અમદાવાદ અને સુરતની બજાર તેના માટે સજ્જ થઈ છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે દિવસ રાત ચૂંટણીલક્ષી મટીરિયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષોના ચિહ્નવાળા ટી શર્ટ, કુર્તા, ખેસ, ટોપીની માંગ એટલી છે કે વેપારીઓને ઓવરટાઈમ કરવું પડી રહ્યું છે. એટલું જ નહીં, કેમ્પેઇન લિટરેચર એટલે કે પ્રચાર સાહિત્યમાં હવે નવીનતા છે. આ હાઈટેક પ્રચારના યુગમાં પરંપરાગત પત્રિકાઓ, સ્ટીકર્સ, ઝંડા તો છે જ, પણ અમદાવાદના રિલીફ રોડ અને સુરતના માર્કેટોમાં ઉમેદવારના ફોટોવાળા માસ્ક, કાંડા ઘડિયાળ, કી ચેઇન, સ્પેશિયલ ચિહ્ન અને નામ સાથેની ડાયરી, પેન, આ બધું જ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કપડા પર હાઈ ડેફિનેશન નેતાઓના ફોટો, પક્ષના ચિહ્ન, કોટનથી લઈને સ્પોર્ટ્સ મટીરિયલમાં ટી શર્ટ્સ, એટલે તમે માંગો એટલી વેરાયટી. ખેસ અને ટોપીમાં કાર્યકરો માટે પ્રીમિયમ ક્વોલિટીના ખેસ અને મોડર્ન કટવાળી ટોપીઓ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે. આ વખતે ઓર્ડર્સમાં 20-30% વધારો જોવા મળ્યો છે તેવું સ્થાનિક વેપારીઓનું કહેવું છે. ખાસ કરીને સુરતથી માત્ર ગુજરાતમાં જ નહીં, પણ અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચારનું મટીરિયલ જે છે તે સપ્લાય થઈ રહ્યું છે. ઉમેદવારો હવે પોતાના પર્સનલ બ્રાન્ડિંગ માટે કસ્ટમાઇઝડ વસ્તુઓ પસંદ કરે છે. એટલે રાજકીય જંગ પહેલાં બજારમાં વેપારીઓએ મેદાન મારી લીધું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રચાર સાહિત્ય અને ફેશન ઉમેદવારોને જીત અપાવવામાં કેટલી મદદરૂપ થાય છે.